ઉદાહરણ 4.4 છે. એમાં કહ્યું છે કે કોઈ એક વસ્તુનું સ્થાન જે આર બાર બરાબર 3t i કેરેટ વત્તા 2t સ્ક્વેર j કેરેટ છે. તો આર બાર બરાબર 3t i કેપ વત્તા 2t સ્ક્વેર j કેપ છે પ્લસ 5k કેપ છે. આ છે અને ટી એમાં સેકન્ડમાં છે. સહગુણકોના એકમ એવી રીતે છે કે જેથી આર મીટરમાં મળે છે. ઓકે, હવે નેક્સ્ટ પછી એનાથી આગળ બતાવ્યું છે કે કણનો વેગ અને પ્રવેગ શોધવાનો છે. તો આપણે પહેલાં એ ફાઇન્ડ કરીએ કણનો વેગ. તો v બરાબર dr અપોન dt થાય. dr અપોન dt એટલે આનું વિકલન કરી નાખીએ. તો અહીંયા 3tનું 1 થશે એટલે 3i કેપ. અહીંયા ટી સ્ક્વેરનું થાય 2t એટલે 4t j કેપ અને 5નું 0 થશે. તો દેટ મીન્સ વેગ આટલા મીટર પર સેકન્ડ મળશે. પછી પ્રવેગ શોધીએ છીએ. તો એ બરાબર dv બાય dt છે. તો આપણે d અપોન dt કરીએ. vની કિંમત લખીએ 3i કેપ વત્તા 4t j કેપ. તો એ બરાબર 3નું 0 થઈ જશે અને tનું 1 થાય એટલે 4j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર રહેશે. આટલો આન્સર. તો આપણી માટે એ અને બી મતલબ કે વી અને એ બંને મળી ગયા છે. કેટલો વેગ છે, કેટલો પ્રવેગ થશે. હવે ટી બરાબર 1 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા શોધવી છે. તો ટી બરાબર 1 સેકન્ડ પર વેગની જે વાત થશે તો વી બરાબર આપણું રિલેશન થશે વી ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4 ટીના બદલે 1 લખી દો તો 4j કેપ થશે. આટલા મીટર પર સેકન્ડ મળશે. હવે એક કામ કરીએ, આનું મૂલ્ય જોઈએ. તો મૂલ્યમાં લખીશું તો v બરાબર રૂટ ઓફ 3નો વર્ગ વત્તા 4નો વર્ગ એટલે 5 મીટર પર સેકન્ડ વેગ મળી ગયો છે. તો વેગનું મૂલ્ય આવ્યું 5 મીટર પર સેકન્ડ. ઓકે, નેક્સ્ટ એના પછી દિશા શોધવી છે. તો tan થીટા બરાબર vy અપોન vx કરીએ, જ્યાં vy થશે 4 અને vx થશે 3. તો 4/3 અને સામેની બાજુ 4 હોય તો થીટા બરાબર 53 ડિગ્રી લખી શકીએ છીએ. આ આપણને રિઝલ્ટ મળશે. અહીંયા એકવાર ફરીવાર સમજી લઈએ છીએ કે જો આર બાર બરાબર આપણને આટલી વેલ્યુ આપી હોય તો વેગ એટલે એનું વિકલન થશે dr અપોન dt. તો આપણે ટીનું 1 થશે, ટી સ્ક્વેરનું 2t થઈ જાય અને આનું 0 થશે. તો આ રિઝલ્ટ આવી ગયું. એ બરાબર dv અપોન dt. વીની કિંમત લખી છે. હવે આપણા માટે અહીંયા જોવા જઈશું તો ટીનું 1 થઈ જશે અને આનું 0 થાય એટલે 4j કેરેટ આન્સર મળશે. નેક્સ્ટ એના પછી ટી બરાબર 1 સેકન્ડે વેગનું મૂલ્ય. તો વેગમાં આપણે ટીના બદલે 1 લખી દો તો 3i કેપ વત્તા 4j કેપ એનું મૂલ્ય શોધ્યું તો એ 5 મળી જશે. અને ખૂણો તો y બાય એક્સ કરીએ તો y 4 છે અને આ 3 છે, 4/3 એટલે 53 ડિગ્રી એંગલ મળશે. અહીંયા બતાવ્યું છે કે ટી બરાબર 0 સેકન્ડે ઉગમ બિંદુથી શરૂઆત કરે છે. દેટ મીન્સ r0 બરાબર 0 લીધા છે. હવે 5i કેરેટ મીટર પર સેકન્ડનો વેગ છે. તો v0 બરાબર 5i કેપ મીટર પર સેકન્ડ છે. જેથી પ્રવેગ છે એ બાર બરાબર 3i કેપ વત્તા 2j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ છે. હવે આમાં બતાવ્યું છે કે x આમ 84 હોય ત્યારે y કેટલો, x 84 હોય ત્યારે y કેટલો. એક પહેલામાં આપણને આ પૂછ્યું છે. બીજામાં કયું છે એ સમયે ઝડપ કેટલી. તો બીમાં કયું છે એ સમયે ઝડપ કેટલી. હવે આપણે આની અંદર સ્થાન સદિશનું સૂત્ર લખીશું તો r બાર માઇનસ r0 બાર બરાબર v0 બાર t પ્લસ 1/2 a બાર ઇન્ટુ ટી સ્ક્વેર રહેશે. અહીંયા આપણે કિંમતમાં એડજસ્ટ કરીએ તો r બાર r0 બાર 0 છે એટલે લખતા નથી, ઉગમ બિંદુથી શરૂઆત થાય છે. v0 5i કેરેટ તો 5ti કેપ લખવું છે. ટી એની સાથે ગુણી કાઢીએ તો 5ti કેપ પ્લસ 1/2 એની કિંમત લખીએ 3i કેપ વત્તા 2j કેપ ઇન્ટુ ટી સ્ક્વેર. હવે r બાર બરાબર લખીએ તો 5ti કેપ પ્લસ 3/2 એટલે 1.5 કરું છું. 1.5
ટી સ્ક્વેર આઈ કેપ પ્લસ 2 ટી સ્ક્વેર સાથે ગુણાશે, 2 2 કેન્સલ થઈ જશે એટલે સીધું આપણે ટી સ્ક્વેર જ લખીશું, તો ટી સ્ક્વેર જે કેપ. આટલું સ્ટેપ રહ્યું. અહીં આપણે વ્યવસ્થિત લખીએ તો આર બાર બરાબર થશે 5t પ્લસ 15 ટી સ્ક્વેર આઈ કેપ વત્તા ટી સ્ક્વેર જે કેપ. આને કમ્પેર કરીએ તો કમ્પેર કરીશું આર બાર બરાબર એક્સ આઈ કેપ વાય જે કેપ. આઈ સાથે કમ્પેર કરીએ તો એક્સ આમાં આવશે 5t પ્લસ સોરી મારી અહીંયા 1.5 આવે, લખવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ, 3/2 એટલે 1.5 થશે. તો 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર થશે, જ્યાં વાય બરાબર કમ્પેર કર્યું તો ટી સ્ક્વેર થઈ ગયું છે. આ રિલેશનને જો સમજ આવે તો અહીંયા એક સીધું જ કીધું છે એક્સ એમ 84 હોય તો એક્સના બદલે 84 લખીએ છીએ, તો આ એ ઓપ્શનમાં આપણને એક્સ 84 હોય તો 84 બરાબર 5t પ્લસ 1.5 ઇન્ટુ ટી સ્ક્વેર. હવે આપણે અહીંયા ચેક કરીએ તો એક્સ બરાબર અહીંયા 1.5 ટી સ્ક્વેર પ્લસ 5t માઇનસ 84 ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે દ્વિઘાત સમીકરણથી સોલ્વ કરીશું તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 મુજબ ચેક કરીએ તો a બરાબર 1.5, b 5 થશે અને c માઇનસ 84 છે. તો આમાં જ્યારે ટીનું રિલેશન શોધીએ તો એ થશે માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a. આપણે કિંમત મૂકીએ તો માઇનસ બી થશે, એ માઇનસ બીની કિંમત થશે 5 થશે, બીની કમ્પેર કરીશું તો માઇનસ 5 થશે, પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ બી સ્ક્વેર, જ્યાં બીની કિંમત આપણા માટે 5 છે તો 5નો વર્ગ 25 થશે, માઇનસ 4 એની કિંમત તો એ 1.5 થશે અને ટી માઇનસ 84 છે. આટલું સ્ટેપ લખ્યું. ડિવાઇડેડ બાય 2a કરીએ છીએ, 2 ઇન્ટુ a. હવે એની કિંમત આપણે લખીએ તો એની કિંમત થશે 1.5 એટલે 3 થઈ જશે. તો આમાંથી આપણે વચ્ચે પ્લસ જ રાખીશું, કારણ કે માઇનસ કરીશું તો બંને માઇનસ હોય, સમય નેગેટિવ ના હોય, એટલે આપણે પ્લસ રાખી અને આની કેલ્ક્યુલેશન કરીએ તો ટી બરાબર 6 સેકન્ડ જવાબ આવશે. હવે સમય આપણને મળી ગયો છે 6 સેકન્ડ. તો જો સમય 6 સેકન્ડ મળે તો વાયનું સૂત્ર છે વાય બરાબર ટી સ્ક્વેર, એમાં કિંમત મૂકી શકીએ છીએ. તો આપણે અહીંયા સમજીએ સમય 6 સેકન્ડ મળ્યો છે તો વાય બરાબર ટી સ્ક્વેર ચેક કરીએ એ મુજબ આપણે અહીંયા લખી દઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર છે અને ટી બરાબર 6 સેકન્ડ લખવાના છે. તો વાય બરાબર થઈ જશે 6નો વર્ગ એટલે કે 36 મીટર મળે. તો વાય બરાબર આપણી પાસે આન્સર થશે 36 મીટર. હવે આ વાય પૂરો થયો. બી ઓપ્શનમાં કહ્યું એ સમયે એટલે ટી બરાબર 6 સેકન્ડે વેગ કેટલો, તો આપણે આરનું રિલેશન છે એમાં ચેક કરીએ. આર બરાબર આપણે સમજીએ, આપણી પાસે ઇક્વેશન હતું આરનું, અહીંયા જે લખ્યું છે 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર છે એ આપણે અહીંયા સેટ કરીએ છીએ. ઓકે, અહીંયા આપણે આનું જ્યારે આ સ્ટેપ આર બાર આવી જાય છે એનું વિકલન કરીએ તો વેગ મળશે v બરાબર dr અપોન dt કરી દઈશું. હવે dr અપોન dt કરીએ તો આપણા માટે અહીંયા રિલેશન થશે ટીનું 1 થાય તો કૌંસમાં રહેશે 5 વત્તા આને જ્યારે અહીંયા મલ્ટિપ્લિકેશન લઈએ તો એ વખતે 2 વડે ગુણાશે એટલે 2t થશે, એટલે કે 1.5 ઇન્ટુ 2t એટલે 3t આવશે આઈ કેપ પ્લસ ટી સ્ક્વેરનું થાય 2t જે કેપ. તો v બરાબર હવે ટીની કિંમત 6 લખીએ છીએ, ટી બરાબર 6 લખીએ તો 5 વત્તા 3 અને 6 આઈ કેપ વત્તા 2 અને 6 જે કેપ. તો v બાર બરાબર 6 તારી 18 ને 5 23 આઈ કેપ વત્તા 12 જે કેપ.
આટલા મીટર પર સેકન્ડ વેગ મળ્યો. એનું મૂલ્ય શોધી કાઢીએ. તો મૂલ્ય શોધવું હોય તો √23 વત્તા 12 અને 23 વત્તા 12 કરીએ તો આપણને આન્સર થશે, કેલ્ક્યુલેશનમાં ફક્ત કિંમત મૂકીશું તો 26 મીટર પર સેકન્ડ મળી જશે. 26 મીટર પર સેકન્ડ મળ્યો તો v બરાબર 26 મીટર પર સેકન્ડ આન્સર બનશે. સિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. મહિલા પૂર્વથી પશ્ચિમ દિશા તરફ 12 મીટર પર સેકન્ડના વેગથી સાયકલ ચલાવીને રહી છે. તો વરસાદથી બચવા માટે છત્રી કઈ ડાયરેક્શનમાં રાખવી જોઈએ? અહીંયા આપણે સમજીએ તો વરસાદ વેલોસિટી ઓફ રેઇન એ 35 મીટર પર સેકન્ડ છે અને વેલોસિટી ઓફ સાયકલ એ 12 મીટર પર સેકન્ડ છે. તો આપણે બાયસિકલ એટલે બી વડે કરી નાખ્યું છે. વેલોસિટી ઓફ રેઇન છે અને નીચે હવે સમજીએ અહીંયા જે આકૃતિ છે એ મુજબ આપણે થોડો સમજવાનો ટ્રાય કરીએ, પછી આપણે પ્રોપર આકૃતિ ડ્રો કરીએ છીએ. તો વેલોસિટી ઓફ રેઇન આ ડાયરેક્શનમાં છે, નીચે પડે છે. સાયકલ છે એ પૂર્વથી પશ્ચિમ એટલે આ ડાયરેક્શનમાં જાય છે. હવે આપણે જે વેગ જોઈએ છે એમાં આપણે ફક્ત એંગલ ચેક કરવો છે પરિણામી વેગનો. તો હું અહીંયા પહેલાં જ કહું છું આપણે ફાઇન્ડ કરવો છે જે વરસાદનો વેગ છે, છત્રી કઈ ડાયરેક્શનમાં રાખવી જોઈએ. તો વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ બાયસિકલ આપણે આ ફાઇન્ડ કરવું છે. વરસાદનો વેગ સાયકલની સાપેક્ષે તો VR માઇનસ VB થાય. હવે આપણે આકૃતિમાં ડ્રો કરીએ તો VR નીચેની તરફ છે જે વેલોસિટી ઓફ રેઇન, VB આ ડાયરેક્શનમાં છે, VB આ ડાયરેક્શનમાં. હવે B થી R તરફ જવાનું છે તો B થી R તરફ જઈશું તો આ ડાયરેક્શનમાં છત્રી રાખવી પડે. તો આ તરફ વરસાદ પડતો હોય તો વરસાદની ડાયરેક્શન આ તરફ જોવા મળશે, જે અમને આ તરફ બતાવી છે VRB. તમે એ રીતે બી સમજી શકો અથવા આ VBને માઇનસ કરીને આ તરફ લાવો પછી આ રીતે બી સમજીએ કે પણ મૂળ ડાયરેક્શન સેમ જ આવશે. અહીંયા આપણને ખ્યાલ આવ્યો છે કે આને સિરોલમ સાથેનો કેટલો એંગલ છે તો થીટા છે. તો અહીંયા એંગલ કેટલો આવ્યો? થીટા આવ્યો. આપણે ડાયરેક્શન જ શોધવાની છે તો આપણે લખી દઈએ, ધારો કે છત્રી સિરોલમ સાથે થીટા કોણ પર રાખવી પડે. થીટા કોણે રાખીએ તો tan થીટા બરાબર કેટલા લખાય? તો સામેની બાજુ એટલે કે VB ભાગ્યા VR. VB છે 12, VR છે 35. તો આનું કેલ્ક્યુલેશન આપણે જોઈએ તો 0.343 મળે અને 0.343 પરથી ખૂણો ફાઇન્ડ કરીએ તો ટેન્જન્ટ મેં તમને સમજાવ્યો તો એ પ્રમાણે ફાઇન્ડ કરી લેવાનો તો 19 ડિગ્રીનો એંગલ મળશે. અહીંયા બતાવ્યું છે ગેલિલિયોએ પોતાના પુસ્તકમાં એવું વિધાન કર્યું છે કે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ સમાન હોય છે. આ કોન્સેપ્ટને સમજીએ અહીંયા કે આ એંગલ 45નો છે, આ જે યલો લાઇન છે એનો એ વચ્ચે છે એટલે એનો એંગલ 45નો છે, જે હું લખતો નથી. હવે એને અહીંયાથી એક V0 વેગથી મતલબ કે પદાર્થને ફેંકવામાં આવ્યો છે તો આ એંગલ હશે થીટા. અહીંયા એની સાથે બીજો એક પદાર્થ અહીંથી ફેંક્યો છે તો એનો એંગલ પણ થીટા બનશે. તો જે હવે સમજ રાખીએ તો આ જે એંગલ છે એ આપણા માટે α1 થયો. હવે α1 કેટલો થાય તો અડધો એંગલ 45 ઓછા થીટા થશે, 45 ઓછા થીટા. તો α2 કેટલો થાય તો α2 એટલે આ મોટો એંગલ છે ટોટલ થશે જેને આપણે α2 લઈએ છીએ. તો α2 થશે 45 પ્લસ થીટા, 45 અહીંયા છે અને પ્લસ થીટા, આટલું એંગલ થશે. હવે બંને માટે અવધિ ચેક કરીએ તો અવધિ માટે આપણે પહેલા ભાગ માટે લખીએ છીએ પદાર્થ 1 માટે. તો અવધિનું સૂત્ર R બરાબર R1 લખું છું V0² sin 2 થીટા, પણ થીટા નહીં લઈએ આપણે આલ્ફા લેવો પડશે તો 2α1 અપોન G આવશે. અંદર કિંમત મૂકીએ તો V0² sin 2 આલ્ફાના બદલે 45 માઇનસ થીટા અપોન G થશે. તો R બરાબર ચેક કરીએ તો આપણું રિલેશન થયું V0² અપોન G અને sin 90 માઇનસ 2 થીટા થાય
તો 90 માઇનસ 2 થીટા એટલે સાઇનનું કોસ થઈ જશે, કોસ 2 થીટા આવે જે R1 બરાબર. તો R1 બરાબર સ્ટેપમાં આવ્યું V0² અપોન G કોસ 2 થીટા મળશે. એક આ સ્ટેપ આપણી પાસે બને. હવે એવું જ પદાર્થ 2 માટે ચેક કરીએ. તો એના માટે R2 બરાબર V0² સાઇન, હવે એમાં α2 એંગલ છે તો 2α2 અપોન G થાય. તો અહીંયા લખી શકું V0² સાઇન 2 45 પ્લસ થીટા, કારણ કે α2 ની વેલ્યુ ડિવાઇડેડ બાય G. ધેટ મીન્સ અહીંયા લખીએ V0² અપોન G સાઇન 90 પ્લસ 2 થીટા થાય. 90 પ્લસ 2 થીટા એટલે કોસ 2 થીટા થઈ જશે, એમાંય સાઇન ધન હશે તો V0² અપોન G કોસ 2 થીટા થયું. તો આ પરથી જોઈને કહી શકીએ કે R1 ઇઝ ઇક્વલ ટુ R2 છે, અવધિ સમાન રહેશે. ઓકે, અહીંયાની સાબિતી થશે. સમજ રાખજો અહીંયા કયા એંગલથી થશે, કારણ કે પહેલો એંગલ α1 થયો, બીજો α2 છે, પણ α1 કેટલો થયો તો 45 માઇનસ થીટા, α2 થશે 45 પ્લસ થીટા. હવે R1 R2 ના જે અવધિના સૂત્ર છે એમાં α1 એના બદલે કિંમત લખો 45 માઇનસ થીટા, તો એમાં 90 માઇનસ 2 થીટા એટલે પહેલા ચરણમાં જશે તો સાઇનનું કોસ 2 થીટા થશે. અહીંયા α2 લખ્યો 45 પ્લસ થીટા, ટોટલ લખીએ 90 પ્લસ 2 થીટા, સેકન્ડ ક્વોડ્રન્ટમાં જાય, સેકન્ડમાં પણ કોસ સાઇન ધન હશે એટલે કોસ 2 થીટા આવશે અને અવધિ સમાન રહેશે. ઓકે, અહીંયા ક્વેશ્ચનમાં કહ્યું છે એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચાઈએ છે. તો આપણે અહીંયા ધારી લઈએ છીએ, સોરી અહીંયાથી બતાવીએ છીએ કે 490 મીટરની ઊંચાઈએ છે. ત્યાંથી સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના વેગથી પદાર્થને ફેંકે છે. તો V0 અથવા V0x કહીએ અથવા Vx કહીએ છીએ, એ આપણા માટે 15 મીટર પર સેકન્ડ છે. 15 મીટર પર સેકન્ડ છે. હવે એ દરમિયાન પ્રારંભિક yx નો વેગ 0 હશે. ધેટ મીન્સ V0y બરાબર 0 હશે, કારણ કે બધો વેગ x માં છે અને એ પદાર્થ આમ થઈને નીચે આવે છે. તો જમીન પર અથડાય એ માટેનો સમય કેટલો અને બીજું કે એ વખતે વેગ કેટલો. તો અહીંયા પોઈન્ટ પર આવે ત્યારે એ વખતે વેગ કેટલો અને સમય કેટલો. તો અહીંયા આપણે સમજવાનો ટ્રાય રાખીએ કે x અક્ષનો વેગ અચળ રહેશે, કારણ કે x અક્ષનો વેગ બદલાશે નહીં. તો એ વખતે V0x 15 મીટર પર સેકન્ડ પ્રારંભિક છે, તો અંતમાં Vx કેટલો રહેશે 15 મીટર પર સેકન્ડ જ રહેશે. અહીંયા આપણને હવે પ્રારંભિક વેગ 0 છે અને પદાર્થ નીચે પડશે, એ દરમિયાન yx નો વેગ Vy હશે જે આપણે ફાઇન્ડ કરીશું. અને બીજી વસ્તુ નીચે પડવાનો સમય ફાઇન્ડ કરવો છે. તો અહીંયા પહેલા લખી દઈએ છીએ x અક્ષનો વેગ x દિશામાં વેગ સમાન રહે માટે Vx બરાબર V0x બરાબર 15 મીટર પર સેકન્ડ છે. હવે બીજું લખીએ છીએ V0y પ્રારંભિક yx નો વેગ 0 છે, એ દરમિયાન એ નીચે આવવા માટે y દિશામાં અંતર કાપે છે 490 મીટર. તો y લખીએ, x લખીએ, જે લખ્યું y બરાબર 490 મીટર આટલું અંતર કાપશે. એ દરમિયાન પ્રવેગ g જેટલો હશે, ગુરુત્વ પ્રવેગ g જેટલો હશે. હવે આ સિચ્યુએશન જ્યારે પણ મળે તો એ વખતે આપણે સમય શોધવો હોય તો y બરાબર V0t પ્લસ હાફ at² y દિશામાં વાપરીએ તો y ના બદલે 490 લખીશું, V0 0 થશે પ્લસ હાફ a ના બદલે 9.8 અને t². તો આમાં જોશો તો t બરાબર તમને 100 મળશે, એટલે t² બરાબર 100, તો t બરાબર 10 સેકન્ડ જવાબ મળે. t 10 સેકન્ડ આવી જાય તો પછી yx નો વેગ કોઈ પણ સમયે yx નો વેગ vy બરાબર લખવું હોય તો x અક્ષનો તો અચળ છે, તો vy બરાબર v0y પ્લસ gt અથવા at લખો, vy પ્લસ at. હવે અહીંયા પ્રારંભિક v0y 0 છે, g ના બદલે 9.8 લખીશું અને ટાઈમ t 10 લખીશું. તો vy બરાબર 98 મીટર પર
સેકન્ડ આવે. ઓકે, આ ક્લિયર થશે. તો હવે ત્યારબાદ એના પછી આપણે કુલ વેગ v ફાઇન્ડ કરીશું. તો પરિણામી વેગ લખું છું. તો v બરાબર રૂટ ઓફ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર. અંદર કિંમત લખીએ તો વી એક્સ સ્ક્વેર છે એ 15 છે, તો 15નો વર્ગ, અને વી વાય અહીંયા હમણાં આપણે શોધ્યા 98 મીટર પર સેકન્ડ, તો 98નો સ્ક્વેર થયો. તો વી બરાબર ટોટલ ફાઇન્ડ કરીએ તો આપણને 99 મીટર પર સેકન્ડનો આન્સર મળે. તો આ એક આન્સર થશે. સમજ રાખજો, અહીંયા ક્લિયર થવું જોઈએ કે એક્સ અક્ષની દિશામાં ફેંક્યો છે તો એક્સ અક્ષનો વેગ 15 મીટર પર સેકન્ડ, એ પછી પણ એટલો જ રહેશે. તો એક્સ અક્ષનો વેગ 15 મીટર પર સેકન્ડ છે. વાય દિશામાં પ્રારંભિક વેગ 0 છે, એનું અંતર 490 કપાય છે, અને બંને નીચે આવવાની ટેન્ડન્સી ધરાવે છે, એટલા માટે પ્રવેગ ધન લઈશું, જી લીધો છે. વાય બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર, પ્રારંભિક 0 લખ્યા, વાય 490 એ 9.8, ટી બરાબર 10 સેકન્ડ આવશે. પછી વાય એક્સનો વેગ શોધીશું એ સમયે, તો v0y પ્લસ જીટી લખીએ, v0y 0 છે, અને જી અને ટીની કિંમત લખતા 98 આવે. પરિણામી વેગ બે લંબ છે, એટલા માટે રૂટ ઓફ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર મુજબ 99 મળશે. ઓકે, અહીંયા બતાવ્યું છે સમસ્થિતિ સાથે 30ના ખૂણે કોઈ ક્રિકેટ દડાને ફેંકવામાં આવે છે તો 28 મીટર પર સેકન્ડ. તો આપણી પાસે પ્રક્ષેપ ગતિનો કોન્સેપ્ટ છે. તો થીટા 0 છે એ આપણા માટે 30 ડિગ્રી છે, અને ત્યારબાદ પ્રારંભિક વેગ v0 બરાબર 28 મીટર પર સેકન્ડ છે. મહત્તમ ઊંચાઈ શોધવી છે. પહેલા આપણે કરીએ મહત્તમ ઊંચાઈ. તો h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2g છે. અંદર કિંમત મૂકીએ તો v0 સ્ક્વેર 28નો વર્ગ, સાઇન સ્ક્વેર 30 ડિવાઇડેડ બાય 2g થશે, અને g ની કિંમત આપણે 9.8 લખી દઈશું. તો અહીંયા લખી દઉં છું 9.8. h બરાબર કિંમત મૂકતા જઈએ તો 28નો વર્ગ થશે, સાઇન 30 1/2 થાય, તો 1 અપોન એનો સ્ક્વેર કરીશું તો 1/4 થશે, 2 into 9.8 આવે. તો આના ઉપરથી જ્યારે ફાઇન્ડ કરીએ તો h બરાબર જે કેલ્ક્યુલેશન કરશો તો એ 10 મીટર મળશે. દેટ મીન્સ મહત્તમ ઊંચાઈ 10 મીટર મળી ગઈ. પહેલાનો આન્સર થયો છે. બીજામાં કહ્યું છે એ સ્થળે પાછો આવવા માટેનો સમય. તો ઉડ્ડયન સમયની વાત કરી છે. તો ઉડ્ડયન સમયની વાત કરીએ તો બી ઓપ્શનમાં આપણે લખીએ છીએ ઉડ્ડયન સમય. તો TF બરાબર 2v0 સાઇન થીટા અપોન g થાય. અંદર કિંમત મૂકીએ તો આપણા માટે થશે 2v0 28 સાઇન 30, હવે 1/2 લખી દઉં છું તો 1/2 થશે, અને g ની કિંમત 9.8. તો આના ઉપરથી જ્યારે TF ફાઇન્ડ કરીશું તો 2.9 સેકન્ડ મળશે. તો TF ઉડ્ડયન સમય 2.9 સેકન્ડ મળી ગયો છે. ઓકે, ત્યારબાદ હવે અહીં કહ્યું છે ફેંકવામાં આવેલા બિંદુથી એ જ બિંદુએ પાછો પડે, દેટ મીન્સ અવધિ માગી છે. તો સી ઓપ્શન અહીંયા લખી દઉં છું, અવધિ. તો R બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g છે. દેટ મીન્સ અહીંયા લખીએ v0 સ્ક્વેર સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા અપોન g થાય. હવે અંદર કિંમત લખીએ તો v0 સ્ક્વેર એટલે 28નો વર્ગ ઇન્ટુ 2 રહેશે, સાઇન 30 1/2 થશે, અને કોસ 30 દેટ મીન્સ √3/2 થાય, અને g ની કિંમત 9.8 લખીએ છીએ. તો આની મલ્ટિપ્લિકેશન કરી કિંમત લઈશું તો R બરાબર 69 મીટર અવધિ આવશે. આ ત્રણ ફોર્મ્યુલાના ઉપરથી કિંમત મૂકશો તો એક જવાબ મળી જશે. 4.10 છે. એમાં કહ્યું છે કે જંતુ વર્તુળાકાર ખાંચામાં જેની ત્રિજ્યા 12 મીટર છે. તો આવા વર્તુળાકાર ખાંચામાં જેની ત્રિજ્યા 12 મીટર હોય, 12 સેન્ટીમીટર છે, સેન્ટીમીટરનું મીટર કન્વર્ટ કરીએ તો 0.12 મીટર આવશે.
તો આમાં ફસાઈ જાય છે. હવે અહીંયા એના પછી આપણને કહ્યું છે કે 100 સેકન્ડમાં એ 7 પરિભ્રમણ પૂરા કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો હવે આપણને ક્લિયર થવું જોઈએ એક પરિભ્રમણ માટેનો સમય કેટલો થાય. અહીંયા લખું છું 7 પરિભ્રમણ માટે 100 સેકન્ડ લાગે છે. 7 પરિભ્રમણ માટે 100 સેકન્ડ છે. તો એક પરિભ્રમણ માટે આવર્તકાળ ટી થશે, એ થઈ જશે 100 ભાગ્યા 7. તો આપણને સમજ આવી જોઈએ 7 પરિભ્રમણ માટે 100 સેકન્ડ, તો એક પરિભ્રમણ માટે 100 ભાગ્યા 7 નો સમય લાગે. હવે માગ્યું છે કોણીય ઝડપ, રેખીય ઝડપ અને પ્રવેગ. આ 3 વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો આપણે પહેલા જ લખીએ છીએ કોણીય ઝડપ. હવે આપણે કોણીય ઝડપની વાત કરીએ તો કોણીય ઝડપની વાત કરીશું તો આપણા માટે થઈ જશે સીધું સૂત્ર ઓમેગા. ઓમેગા જે છે એનું ઇક્વેશન જો લખવા જઈએ તો અંદર મેં આગળ તમને સમજાવ્યું હતું એ જ પ્રમાણે આપણે લખવું પડશે. ઓમેગા બરાબર 2π/t થાય. 2π/t. હવે 2π ની કિંમત 3.14 અને અહીંયા સમય છે 100 ભાગ્યા 7. આટલું કરી દઈએ તો ઓમેગા જે છે એ આપણને મળશે 0.44 એકમ આવશે રેડિયન પર સેકન્ડ. તો આ રિઝલ્ટ આપણને અહીંયા મળી ગયું છે. હવે સમજ રાખજો ઓમેગા બરાબર 2π/t, જ્યાં ટી ની કિંમત લખી દીધી તો 0.44 રેડિયન પર સેકન્ડ મળશે. ત્યારબાદ બી ઓપ્શનમાં કયું છે રેખીય ઝડપ. સોરી એની અંદર જ છે ઓપ્શન. તો રેખીય ઝડપ લખીએ તો રેખીય ઝડપ v બરાબર r * ઓમેગા થાય, જે આપણે થિયરીમાં આવેલું છે. r ની કિંમત 0.12 મીટર છે અને ઓમેગા 0.44 થશે. તો v બરાબર આપણને મળશે 5.3 ગુણ્યા 10⁻² મીટર. આટલી v મળી ગઈ છે. તો એને સેન્ટીમીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ તો v બરાબર 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ આવશે, જે હું અહીંયા લખી દઉં છું. v બરાબર 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ. આ એનો આન્સર મળી ગયો છે. ઓકે, નેક્સ્ટ હવે બી ઓપ્શન ચેક કરીએ તો બીમાં માગ્યું છે પ્રવેગ. પ્રવેગ થશે કેન્દ્રગામી અને કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r કરી દો. જ્યાં v ની કિંમત તમે 5.3 લખશો તો બધું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો બધું સેન્ટીમીટરમાં જ લખીશું. 5.3² અને r એ સેન્ટીમીટરમાં લખીશું તો 12 સેન્ટીમીટર આવશે. તો AC એટલે કેન્દ્રગામી પ્રવેગ તમે ચેક કરશો તો 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. ઓકે, અહીંયા સમજ રાખજો બધું સેન્ટીમીટર ટુ સેન્ટીમીટરમાં લેવાનું છે. તો AC બરાબર v ની કિંમત 5.3 લખી દીધી છે, એ સેન્ટીમીટર પર સેકન્ડ છે. તો r એ સેન્ટીમીટરમાં 12 લખ્યો તો 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. હવે પ્રવેગ અચળ સદિશ છે કે નહીં, તો મેં તમને આગળ હિન્ટ કહી દીધું કે પ્રવેગનું મૂલ્ય અચળ છે. મૂલ્ય અચળ રહેશે પણ દિશા કેન્દ્ર તરફ બદલાશે. દિશા હંમેશા કેન્દ્ર તરફ રહે તે રીતે બદલાય છે. તો કહી શકીએ પ્રવેગ અચળ સદિશ નથી. ઓકે, આ કોન્સેપ્ટ પરથી આટલું સમજ આવી જાય.